તમે તો જાણો છો દેવી માં, મેં ક્યારેય પણ તમારી મરજી પર સવાલ નથી ઉઠાવ્યો અને ન તો ક્યારેય ઉઠાવીશ. હું મારા જીવનની દોરી તમારા હાથમાં આપી ચૂકી છું. પણ તમને એક વિનંતી છે કે મારા સુખ માટે ક્યારેય કોઈના સપના તૂટવા ન દેતા. હું મારા આવનારા કાલની જવાબદારી તમારા હાથમાં સોંપી રહી છું માં. રક્ષા કરજો. સિંદૂર મારા સેથામાં કઈ રીતે આવી ગયું? બસ હવે જલ્દી ખબર મળી જાય કે નાનો ભગવાનને વાલો થઈ ગયો, ત્યારે મારા મનને શાંતિ થશે. લો, નામ લીધું અને ખુશીઓ મારા પગે પડવા તૈયાર બેઠી છે. કામ થઈ ગયું ને? જો આજે હું બહુ જ ખુશ છું. તને કામના ડબલ પૈસા આપી દઈશ. એ બચી ગયો. શું? કેવી રીતે? ક્યાં જતો રહ્યો? કોણ હતો એ? મારા પર ગોળી કેમ ચલાવી એણે? તમારા જેવા ગુંડાઓને આટલા પૈસા હું એટલે આપું છું કે તમે એક માણસને ઠેકાણે ના પાડી શકો. એક કામ પણ તમારાથી સરખી રીતે થતું નથી. મારી સામે આવવાની તો છે ને, તું બિલકુલ હિંમત જ ના કરતો, નહીં તો હું પોતે તારી છાતીમાં ગોળી ઉતારી દઈશ. આ મારી હારનો ઉત્સવ કોણ મનાવી રહ્યું છે? આના અખંડ સૌભાગ્યવતી યોગે અસર કરવાનું શરૂ કરી દીધું છે. જો લગ્ન થઈ જશે ને તો હું તો કંગાલ થઈ જઈશ. ના, એડી ચોટીનું જોર લગાવી દઈશ, પણ આ લગ્ન તો ક્યારેય નહીં થવા દઉં હું. ક્યારેય નહીં.
આ મારો બધો સામાન વિખરાયેલો કેમ છે? કોણ છે? છોડો છોડો મને! કોણ છો તમે? તમે જાણતા નથી હું કોણ છું? જાણું છું, પણ કદાચ તું નથી જાણતી કે રોકી સાથે ચાલાકી કરવાનું પરિણામ શું આવે છે. રોકી? કેમ, તે તો કહ્યું હતું કે તું પેલા રુદ્ર પ્રતાપ બુંદેલા સાથે લગ્ન કરીને મારા બધા જ પૈસા પાછા આપી દઈશ, પણ આખા શહેરમાં એના બીજા કોઈ સાથેના લગ્નના પેંડા વેચાઈ રહ્યા છે. ચાલી શું રહ્યું છે આ? પ્લીઝ મારી વાત સાંભળ. પ્લીઝ મને બહાર કાઢ. રોકી પ્લીઝ, મારો શ્વાસ રૂંધાઈ રહ્યો છે. રોકી, આ કેવી રીત છે? બહાર કાઢ મને પ્લીઝ. મેં બહુ પ્રયત્ન કર્યો અને હજુ પણ કરી રહી છું. હું તારી પાઈ પાછી આપી દઈશ. સમ ખાઈને કહી રહી છું રોકી. સમ? હવે જો તારી સાથે સાથે તારા ખોટા સમની હું કેવી રીતે ચિતા બાળું છું. રોકી પ્લીઝ મારી વાત સાંભળ. પ્લીઝ રોકી, હું સાચું બોલી રહી છું. પ્લીઝ રોકી. ચોક્કસ રુદ્રનો કોલ હશે. એકવાર વાત કરાવ પ્લીઝ રોકી. હમણાં સાબિત થઈ જશે કે હું જૂઠું નથી બોલી રહી. અરે મારી વાત કરાવ પ્લીઝ રોકી. ભાઈ, રુદ્રનો ફોન. જોયું, ભલે એના પરિવારે એના લગ્ન બીજા સાથે નક્કી કર્યા હોય, પણ જો એ હજી પણ મને ફોન કરી રહ્યો છે તો એનો મતલબ એ છે કે એ મારામાં ઇન્ટરેસ્ટેડ છે. એ મારી સાથે જ લગ્ન કરશે. ટ્રસ્ટ મી રોકી, ટ્રસ્ટ મી. આ જ વાત હું એના મોઢેથી સાંભળવા માંગુ છું. રુદ્ર, આ બધું શું ચાલી રહ્યું છે? આખા શહેરમાં તારા અને ગૌરીના લગ્નની વાતો કેમ ચાલી રહી છે? તે વચન આપ્યું હતું મને. જે પણ થઈ રહ્યું છે એના પર જરાય ભરોસો ના કરતી સૌમ્યા. એ બધું માત્ર એક ઢોંગ છે. હું મારા વચનનો પાકો છું. લગ્ન તો તારી સાથે જ કરીશ. હું તને લોકેશન મોકલી રહ્યો છું, બસ જલ્દી ત્યાં આવી જા. હવે તો વિશ્વાસ આવ્યો ને? આભાર માન તારા આશિકનો. એના ફોને જ તારો જીવ બચાવ્યો. પણ જ્યાં સુધી મારા બધા જ પૈસા મને નહીં મળે, તારો જીવ મારી મુઠ્ઠીમાં જ રહેશે.